હેલો ફ્રેન્ડ્સ, આપણે વાત કરીશું પાથ કોને કહેવાય, પ્રોસેસ કોને કહેવાય એન્ડ ક્વાસીસ્ટેટિક પ્રોસેસ કોને કહેવાય. સપોઝ ફ્રેન્ડ્સ, અહીંયા કોઈ પિસ્ટન સિલિન્ડરનું એક્ઝામ્પલ છે. એમાં આપણે રાઈસ બેગ ભરેલા છે, એટલે કે રાઈસના બોડીને એવું ભરેલું છે. સપોઝ આનું કંઈક અહીંયા પિસ્ટન સિલિન્ડરનું અરેન્જમેન્ટ છે અને સિસ્ટમમાં છે મારી એર છે. સિસ્ટમમાં મારી એર છે, તો આ ડોટેડ લાઈન વડે દર્શાવી છે મારી બાઉન્ડ્રી છે. સપોઝ અહીંયાથી કોઈ એનું પ્રેશર 5 બાર છે અને વોલ્યુમ 1 મીટર ક્યુબ છે, એટલે કે હાયર પ્રેશર અને લોઅર વોલ્યુમ, એટલે કે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ સિસ્ટમ એન્ડ ડિસ્ક્રાઇબ્ડ બાય ઇટ્સ પ્રોપર્ટી, એટલે કે પ્રેશર અને વોલ્યુમ દર્શાવી છે એની કોઈ પ્રોપર્ટીઝ છે. ઓકે ફ્રેન્ડ્સ, સોરી ફ્રેન્ડ્સ, અહીંયા આવશે કન્ડિશન ઓફ ધ સિસ્ટમ ડિસ્ક્રાઇબ્ડ બાય ઇટ્સ પ્રોપર્ટી. condition of the system described by its property, એટલે કે પ્રેશર 5 બાર અને વોલ્યુમ 1 મીટર ક્યુબ છે અને હાયર પ્રેશર અને લોઅર વોલ્યુમ છે એ મારી શું છે કે કન્ડિશન છે, અને પ્રેશર 5 બાર અને વોલ્યુમ 1 મીટર ક્યુબ લખ્યું છે એ મારી પ્રોપર્ટી છે. એટલે કે આ કે પાથ કોને કહેવાય, તો કે કન્ડિશન જે પ્રોપર્ટી છે એને ડિસ્ક્રાઇબ કરી છે અને કન્ડિશન દર્શાવી છે કે હાયર પ્રેશર અને લોઅર વોલ્યુમ, એટલે કે આ કે પાથ કહેવાય છે. તો હવે ફ્રેન્ડ્સ, હવે વાત આવે છે કે તો પ્રોસેસ કોને કહેવાય. તો સપોઝ અહીંયા પિસ્ટન સિલિન્ડરનું અરેન્જમેન્ટ લીધું હતું, એમાં પ્રેશર 5 બાર અને વોલ્યુમ 1 મીટર ક્યુબ હતું. એના સિસ્ટમ મારી એર હતી અને બાઉન્ડ્રી હતી ડોટેડ લાઈન વડે દર્શાવી. સપોઝ અહીંયા કોઈ રાઈસ બેગ હતા, તો રાઈસ બેગ મેં બધા હટાવી લીધા. આ બધા રાઈસ બેગ હટાવી લીધા એટલે કે આ પિસ્ટન અહીંયા હતું તો મૂવ થઈને અહીંયા આવી ગયું, એટલે કે એનું કંઈક વોલ્યુમ વધી ગયું અને પ્રેશર કમ થઈ ગયું છે. એટલે કે પ્રેશર 1 બાર થઈ ગયું અને વોલ્યુમ 5 મીટર ક્યુબ હતું. યાર પાર્ટ 1 માં શું હતું કે 5 બાર હતું પ્રેશર અને વોલ્યુમ 1 મીટર ક્યુબ હતું. જે અહીંયા કંઈક પ્રેશર 1 બાર છે અને વોલ્યુમ 5 મીટર ક્યુબ છે. એટલે કે સિસ્ટમની જે એર છે એરનું વોલ્યુમ ઇન્ક્રીઝ થયું છે, એટલે કે સિસ્ટમ પણ ચેન્જ થઈ ગઈ અંદર. એટલે સિસ્ટમનું વોલ્યુમ ઇન્ક્રીઝ થઈ ગયું, એટલે સપોઝ અહીંયા કે પ્રેશર 5 બાર અને વોલ્યુમ 5 મીટર ક્યુબ વડે દર્શાવ્યું. એટલે કે સિસ્ટમ સપોઝ અહીંયા કંઈક સિસ્ટમ ચેન્જ થઈ ગઈ, એટલે એક સ્ટેટ થી બીજા સ્ટેટ તરફ જઈએ. સ્ટેટ અહીંયા 1 હતું, સ્ટેટ 2 તરફ જઈએ ત્યારે એની કંઈક ચેન્જ થઈ ગઈ સિસ્ટમ, એને કહેવાય પ્રોસેસ. ઓકે ફ્રેન્ડ્સ, આપણે દેખીએ પ્રમાણે હવે આગળ વધીએ. તો એઝ અ મિકેનિકલ એન્જિનિયર આપણે ક્લાસિકલ થર્મોડાયનેમિક્સ ની સ્ટડી કરીએ છીએ. તો ક્લાસિકલ થર્મોડાયનેમિક્સ એટલે શું? ક્લાસિકલ થર્મોડાયનેમિક્સ ફ્રેન્ડ્સ, આ કોઈ કહેતું નથી પણ આપણે ભણવું જરૂરી છે, કેમ કે અહીંયા ક્લાસિકલ થર્મોડાયનેમિક્સ એઝ અ મિકેનિકલ એન્જિનિયર સ્ટડી આપણે જે બધા ભણીએ છીએ એ ક્લાસિકલ થર્મોડાયનેમિક્સ ભણીએ છીએ. તો ક્લાસિકલ થર્મોડાયનેમિક્સમાં વાત થાય છે ઇક્વિલિબ્રિયમની, ઇક્વિલિબ્રિયમ સ્ટેટની. તો ઇક્વિલિબ્રિયમ નું ભણવામાં આવે છે. ક્લાસિકલ થર્મોડાયનેમિક્સ એ મેક્રોસ્કોપિક એપ્રોચ ઉપર આધાર રાખે છે. મેક્રોસ્કોપિક ફ્રેન્ડ્સ, મેક્રોસ્કોપિક એટલે શું કે આમાં કોઈ મોલેક્યુલ્સ હોય તો એના મોલેક્યુલ્સ નો ઓવરઓલ બિહેવિયર ચેક થાય છે. ઓકે ફ્રેન્ડ્સ, અને જ્યારે સપોઝ ક્લાસિકલ થર્મોડાયનેમિક્સ એટલે કે ક્લાસિકલ થર્મોડાયનેમિક્સ માં આપણે એઝ અ મિકેનિકલ એન્જિનિયર ક્લાસિકલ થર્મોડાયનેમિક્સ નો યુઝ કરીએ છીએ, અને ક્લાસિકલ થર્મોડાયનેમિક્સ આપણે મેક્રોસ્કોપિક એપ્રોચ ઉપર આધાર રાખે છે. જે મેક્રોસ્કોપિક એ આપણે કંઈક મોલેક્યુલ્સ હોય તો ઓવરઓલ બિહેવિયર કાઢવાનું આવે છે. આપણી પાસે બે જાતના થર્મોડાયનેમિક્સ આવે છે, એક ક્લાસિકલ થર્મોડાયનેમિક્સ અને એક સ્ટેટિકલ થર્મોડાયનેમિક્સ. જ્યારે ક્લાસિકલ થર્મોડાયનેમિક્સમાં મેક્રોસ્કોપિક એપ્રોચ યુઝ થાય છે, એટલે કે એનું મોલેક્યુલ્સ નું ઓવરઓલ બિહેવિયર યુઝ થાય છે, આપણે દેખીએ છીએ. અને જ્યારે સ્ટેટિકલ થર્મોડાયનેમિક્સ આવે છે એમાં આપણે સ્ટેટિકલ થર્મોડાયનેમિક્સ એ માઇક્રોસ્કોપિક એપ્રોચ ઉપર આધાર રાખે છે.
માઇક્રોસ્કોપિક એટલે કે ઓવરઓલ સપોઝ કોઈ મોલેક્યુલ્સ હોય તો એક મોલેક્યુલ્સ નું બિહેવિયર ચેક કરવામાં આવે છે. અહીંયા ઓવરઓલ મોલેક્યુલ્સ બધા હોય છે અને એક સાથે સમાનમાં ઓવરઓલ બિહેવિયર ચેક કરવામાં આવે છે, જેમાં જ્યારે માઇક્રોસ્કોપિક એપ્રોચમાં છે ને એક મોલેક્યુલ્સ નું ઓવરઓલ બિહેવિયર દેખવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ એઝ અ મિકેનિકલ એન્જિનિયર આપણે ક્લાસિકલ થર્મોડાયનેમિક્સ નું આપણે સ્ટડી કરીએ છીએ, જે ઇક્વિલિબ્રિયમ સ્ટેટ ઉપર આધાર રાખે છે. તો ફ્રેન્ડ્સ હવે આગળ વધીએ તો કે થર્મોડાયનેમિક્સ ઇક્વિલિબ્રિયમ અને થર્મલ ઇક્વિલિબ્રિયમમાં ફરક શું છે. તો ફ્રેન્ડ્સ અહીંયા देखिए આપણે દેખ્યું કે ક્લાસિકલ થર્મોડાયનેમિક્સ મેક્રોસ્કોપિક પર આધાર રાખે છે અને એમાં ઇક્વિલિબ્રિયમ ની વાત થાય છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે देखिए તો ફ્રેન્ડ્સ થર્મોડાયનેમિક્સ ઇક્વિલિબ્રિયમ અને થર્મલ ઇક્વિલિબ્રિયમ માં તફાવત શું છે. થર્મોડાયનેમિક્સ ઇક્વિલિબ્રિયમ અને થર્મલ ઇક્વિલિબ્રિયમ માં તફાવત શું છે. તો ફ્રેન્ડ્સ થર્મોડાયનેમિક્સ ઇક્વિલિબ્રિયમ સપોઝ અહીંયા હું આને ચાકી સપોઝ થર્મોડાયનેમિક્સ ઇક્વિલિબ્રિયમ છે એ થર્મલ ઇક્વિલિબ્રિયમ મિકેનિકલ ઇક્વિલિબ્રિયમ કેમિકલ ઇક્વિલિબ્રિયમ અને ફેઝ ઇક્વિલિબ્રિયમ જે ભેગા થઈને રચે છે એને કહેવાય થર્મોડાયનેમિક્સ ઇક્વિલિબ્રિયમ. અહીંયા એટલે હું લખી દઉં કે થર્મલ ઇક્વિલિબ્રિયમ, મિકેનિકલ ઇક્વિલિબ્રિયમ, ફેઝ ઇક્વિલિબ્રિયમ, કેમિકલ ઇક્વિલિબ્રિયમ તો ફ્રેન્ડ્સ થર્મોડાયનેમિક્સ ઇક્વિલિબ્રિયમ એટલે કે થર્મલ ઇક્વિલિબ્રિયમ, મિકેનિકલ ઇક્વિલિબ્રિયમ, ફેઝ ઇક્વિલિબ્રિયમ અને કેમિકલ ઇક્વિલિબ્રિયમ નો જે સમૂહ થાય છે એને કહેવાય થર્મોડાયનેમિક્સ ઇક્વિલિબ્રિયમ. અને જ્યારે થર્મલ ઇક્વિલિબ્રિયમ કોને કહેવાય તો કે સિસ્ટમમાંથી કોઈ થ્રોપ આઉટ ટેમ્પરેચર જે ઇક્વાલિટી ટેમ્પરેચર થ્રોપ આઉટ થતું છે સિસ્ટમમાંથી, સપોઝ ઇક્વિલિટી ટેમ્પરેચર જે થ્રોપ આઉટ થતું છે એને કહેવાય થર્મોડાયનેમિક્સ ઇક્વિલિબ્રિયમ. મિકેનિકલ ઇક્વિલિબ્રિયમ એ પ્રેશર અને ફોર્સ હશે એનું બિહેવિયર કે ઇક્વિલિબ્રિયમમાં હશે એ પ્રમાણે મિકેનિકલ ઇક્વિલિબ્રિયમ છે. અને ફેઝ ઇક્વિલિબ્રિયમમાં બંને બાજુ હશે, ફેઝ સમાન હશે. કેમિકલ ઇક્વિલિબ્રિયમમાં કેમિકલ ઇક્વિલિટી છે, જ્યારે ફેઝ ઇક્વિલિબ્રિયમમાં ફેઝ ઇક્વિલિટી છે. મિકેનિકલ ઇક્વિલિબ્રિયમમાં પ્રેશર અને ફોર્સની ઇક્વિલિબ્રિયમ દેખવામાં આવે છે અને થર્મલ ઇક્વિલિબ્રિયમમાં જ્યારે ટેમ્પરેચરની ઇક્વિલિટી દેખવામાં આવે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે વાત કરીએ આપણે દેખવાનું હતું કે પાથ કોને કહેવાય, પ્રોસેસ કોને કહેવાય અને ક્વાસીસ્ટેટિક પ્રોસેસ કોને કહેવાય. તો ફ્રેન્ડ્સ પાથ તો આપણે દેખી લીધું કે કન્ડિશન ઓફ ધ સિસ્ટમ ડિસ્ક્રાઇબ્ડ બાય ઇટ્સ પ્રોપર્ટી. અને પ્રોસેસ કોને કહેવાય કે સિસ્ટમ ચેન્જ થતું હતું જ્યારે પ્રેશર 5 બાર અને વોલ્યુમ 1 મીટર ક્યુબ હતું, જ્યારે રાઇસ બેક હટાવી લીધા એટલે એનું વોલ્યુમ 5 મીટર ક્યુબ અને પ્રેશર 1 બાર થયું. એટલે આની કઈક સિસ્ટમ ચેન્જ થઈ ગઈ એટલે કે આ એક સ્ટેટ થી બીજા સ્ટેટમાં ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાં થયું અને એ સિસ્ટમ ચેન્જ થઈ ગઈ એને કહેવાય પ્રોસેસ. ઓકે ફ્રેન્ડ્સ, એટલે અહીંયા કઈક ઇક્વિલિબ્રિયમ ની વાત કરી એ જે સ્ટેટમાં ઇક્વિલિબ્રિયમ ની વાત કરી એટલે કે ક્લાસિકલ થર્મોડાયનેમિક્સ એપ્રોચ યુઝ થાય છે અહીંયા. ઓકે ફ્રેન્ડ્સ, હવે વાત કરીએ ક્વાસીસ્ટેટિક પ્રોસેસ ની વાત કરીએ. આપણે પાથ અને પ્રોસેસ વિશે ભણી ગયા, હવે ક્વાસીસ્ટેટિક પ્રોસેસ ની વાત કરીએ. તો ફ્રેન્ડ્સ ક્વાસીસ્ટેટિક પ્રોસેસ કહેવાય કોને? ક્વાસીસ્ટેટિક પ્રોસેસ ભણવાની છે આપણે. એટલે સપોઝ અહીંયા હું એક એક્ઝામ્પલ લઉં. સપોઝ આ છે પિસ્ટન
અને અહીંયા છે રાઈસ બેગ છે બધા રાઈસ બેગ સપોઝ અહીંયા કઈક એર છે અને આ ડોટેડ લાઈન વડે દર્શાવું છું એ મારી બાઉન્ડ્રી છે સિસ્ટમની બાઉન્ડ્રી છે ફ્રેન્ડ્સ અહીંયા પ્રેશર 5 બાર છે અને વોલ્યુમ 1 મીટર ક્યુબ છે ઓકે ફ્રેન્ડ્સ તો આ રાઈસ બેગ છે તો રાઈસ બેગ ને હવે આ રાઈસ બેગ છે એને હું હવે આ બધા રાઈસ બેગ એકી સાથે હટાવી દઉં તો મને કંઈક આ રીતનું દેખવા મળે છે સપોઝ રેપિડલી હટાવું છું એટલે કે આ બધા જ રાઈસ બેગ છે એકી સાથે હટાવી દઉં છું એટલે કે મને અહીંયા કંઈક મળશે રેપિડ પ્રોસેસ મળે છે કે રેપિડ પ્રોસેસ મળે છે સપોઝ આ બધા જ અહીંયા પિસ્ટન હતું આ પિસ્ટનની ઉપર જે રાઈસ બેગ હતા એ બધા હટાવી લઉં છું એકી સાથે તો મને પિસ્ટન કંઈક અહીંયા દેખવા મળે છે સપોઝ મને પિસ્ટન કંઈક અહીંયા દેખવા મળે છે આ છે પિસ્ટન તો અહીંયા કંઈક આનું વોલ્યુમ ઇન્ક્રીઝ થઈ ગયું છે ફ્રેન્ડ્સ આ છે અહીંયા કંઈક મારી એર હશે અને આ છે ડોટેડ લાઈન વડે દર્શાવું છે એ મારી બાઉન્ડ્રી છે અને અહીંયા કંઈક વોલ્યુમ આ બધા જ રાઈસ બેગ ઘટી ગયા એટલે એરનું પ્રેશર અહીંયા કંઈક 1 બાર થઈ ગયું છે અને વોલ્યુમ ઇન્ક્રીઝ થઈ ગયું છે 5 મીટર ક્યુબ તો ફ્રેન્ડ્સ હવે આપણે દેખીએ કે અહીંયા પિસ્ટન જ્યારે ઇનિશિયલ સ્ટેટ ઉપર હતું ત્યારે પ્રેશર 5 બાર હતું અને વોલ્યુમ 1 મીટર ક્યુબ હતું જ્યારે બધા જ રાઈસ બેગ હટાવી દીધા એટલે પ્રેશર 5 બાર અને વોલ્યુમ 1 પ્રેશર 1 બાર અને વોલ્યુમ 5 મીટર ક્યુબ એટલે કે સિસ્ટમ અહીંયા જે એર હતી એરનું વોલ્યુમ ઇન્ક્રીઝ થઈ ગયું એટલે ચેન્જ થઈ ગયું હવે આપણે ઓવરઓલ બિહેવિયર દેખીએ કે શું થાય છે આમાં કઈ પ્રોસેસ શું થાય છે સપોઝ ઇનિશિયલ સ્ટેટ અને ફાઇનલ સ્ટેટ હતું જ્યારે સપોઝ અહીંયા કંઈક ઇનિશિયલ સ્ટેટ હતું આ પિસ્ટન અને જ્યારે ફાઇનલ સ્ટેટ ઉપર હશે સપોઝ અહીંયા કંઈક ઇનિશિયલ સ્ટેટ હશે એટલે કે એરના મોલેક્યુલ્સ નું અહીંયા પ્રેશર 5 બાર છે એટલે કે પ્રેશર વધારે હશે તો કે અહીંયા કંઈક મોલેક્યુલ્સ હશે એરના મોલેક્યુલ્સ તો કંઈક આ રીતના હશે મારી જોડે સપોઝ આનું કંઈક પ્રેશર હાઈ પ્રેશર હશે અહીંયા કંઈક હાઈ પ્રેશર અને જ્યારે ફાઇનલ સ્ટેટમાં હશે કે એટલે પ્રેશર 1 બાર છે એટલે કે લોઅર પ્રેશર હશે અને જ્યારે કંઈક રેપિડ પ્રોસેસ થતી છે કે જ્યારે આપણે પિસ્ટન પરથી જે રાઈસ બેગ હટાવીએ છીએ એટલે કે એકી સાથે જ્યારે પિસ્ટન ઉપર જાય છે ત્યારે જ્યારે વચ્ચે પિસ્ટન હશે ત્યારે શું થતું હશે પ્રોસેસ તો આપણે એ દેખીએ છીએ સપોઝ અહીંયા જ્યારે પિસ્ટન ઇનિશિયલ સ્ટેટમાં હતું અને ફાઇનલ સ્ટેટમાં ગયું એની વચ્ચે જ્યારે વચ્ચેની મિડલ સ્ટેટમાં હશે ત્યારે પ્રોસેસ શું છે સપોઝ એરના મોલેક્યુલ્સ નું અહીંયા પ્રેશર વધારે હશે તો અહીંયા કંઈક આવે છે ત્યારે કંઈક પ્રેશર ઓઇલ મોલેક્યુલ્સ ના કંઈક તફાવત દેખવા મળે છે એટલે કે સપોઝ અહીંયા કંઈક આ રીતના એર મોલેક્યુલ્સ હોય છે તો અહીંયા કંઈક પ્રોસેસ છે જ્યારે એરના મોલેક્યુલ્સ છે એનું પ્રેશર અહીંયા કંઈક પ્રેશર લો છે તો ફ્રેન્ડ્સ આપણે દેખ્યું એ પ્રમાણે અહીંયા પ્રેશર હાઈ હતું અને જ્યારે વચ્ચે જે મિડલમાં સ્ટેટ હોય છે ત્યારે પ્રેશર લો થાય છે તો અહીંયા પ્રેશર લો થાય છે એટલે કે જ્યારે એર મોલેક્યુલ્સ સપોઝ અહીંયા કોઈ રેપિડ પ્રોસેસ થાય છે ત્યારે એર મોલેક્યુલ્સ ને રીડિસ્ટ્રીબ્યુટ થવાનો ટાઈમ મળતો નથી એટલે કે અહીંયા કોઈ પ્રેશર હાઈ છે અને અહીંયા લો પ્રેશર છે એટલે આ જે એક્ઝામ્પલ છે એ નોન ક્વાસીસ્ટેટિક પ્રોસેસ નું એક્ઝામ્પલ છે કેમ કે ઇન્ટેન્સિવ પ્રોપર્ટીઝ આર નોન યુનિફોર્મ કેમ કે અહીંયા પ્રેશર હાઈ છે અને અહીંયા પ્રેશર લો છે એટલે કે અહીંયા કંઈક જ્યારે હાઈ પ્રેશર છે અને મિડલ સ્ટેટમાં આવે છે એટલે લો પ્રેશર થઈ જાય છે એટલે કે ઇન્ટેન્સિવ પ્રોપર્ટીઝ આર નોટ યુનિફોર્મ અહીંયા લખું છું ઇન્ટેન્સિવ પ્રોપર્ટીઝ આર નોન યુનિફોર્મ ઓકે ફ્રેન્ડ્સ
આપણે નોન ક્વાસીસ્ટેટિક પ્રોસેસ દેખી, આમાં પ્રેશર 5 બાર હતું અને વોલ્યુમ 1 મીટર ક્યુબ હતું. જ્યારે સ્ટેટ એ ફાઇનલ સ્ટેટમાં આવે છે, જ્યારે પહેલું પ્રેશર 1 બાર થાય છે અને વોલ્યુમ 5 મીટર ક્યુબ થાય છે, ત્યારે આપણે જ્યારે ઇનિશિયલ સ્ટેટમાં પિસ્ટન હોય છે અને ફાઇનલ સ્ટેટ દર્શાવ્યું, એમાં પ્રેશર અહીંયા કંઈક હાઈ હોય છે અને જ્યારે મિડલ વચ્ચેના જ્યારે પિસ્ટન અહીંયા કંઈક રેપિડ પ્રોસેસ કરે છે, કેમ કે અહીંયાથી રાઇસ બેક બધા હટાવી લઈએ છીએ, ત્યારે એ રેપિડ પ્રોસેસ કરીએ છીએ. જ્યારે મિડલ સ્ટેટમાં અહીંયા કંઈક આવે છે ત્યારે આનું પ્રેશર લો હોય છે. એટલે કે આપણે કહી શકીએ કે આ પ્રેશર એની પ્રોપર્ટી છે, ઇન્ટેન્સિવ પ્રોપર્ટી કહેવાય, એ નોન યુનિફોર્મ થાય છે, કેમ કે અહીંયા હાઈ પ્રેશર છે અને લો પ્રેશર છે અહીંયા કંઈક, એટલે ઇન્ટેન્સિવ પ્રોપર્ટીઝ આર નોન યુનિફોર્મ કહી શકીએ. અને આ જે રેપિડ પ્રોસેસ થાય છે એટલા માટે આ ક્વાસીસ્ટેટિક પ્રોસેસનું એક્ઝામ્પલ નથી અને નોન ક્વાસીસ્ટેટિક નું એક્ઝામ્પલ છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે આગળ દેખીએ એ પ્રમાણે. સપોઝ હવે ક્વાસીસ્ટેટિક પ્રોસેસ ઉપર આગળ વધીએ ફ્રેન્ડ્સ. તો જ્યારે અહીંયા પિસ્ટન સિલિન્ડરનું એક્ઝામ્પલ દેખીએ એ પ્રમાણે. અહીંયા પિસ્ટન સિલિન્ડરનું એક્ઝામ્પલ દેખીએ, એમાં પ્રેશર 5 બાર હતું અને વોલ્યુમ 1 મીટર ક્યુબ હતું. અને હવે જ્યારે રાઇસ બેક છે એમાંથી એક એક ટુકડો આપણે લઈએ છીએ, એટલે આપણે કહેવાય કે ઇન્ફાઇનાઇટલી સ્લો પ્રોસેસ છે, ઇન્ફાઇનાઇટલી સ્લો પ્રોસેસ. ઓકે ફ્રેન્ડ, સપોઝ આપણે એક એક રાઇસ બેક હટાવીએ ત્યારે આપણે દેખીએ. સપોઝ અહીંયા એક પિસ્ટન સિલિન્ડર છે, અહીંયા એક પિસ્ટન સિલિન્ડર છે. સપોઝ અહીંયા કોઈ પિસ્ટન હશે, એમાંથી એક રાઇસ બેક હટાવ્યા ત્યારે એક કંઈક આ રીતના હશે. બીજું હટાવીએ, જ્યારે બીજું રાઇસ બેક હટાવ